એક નાનકડું ગામ હતું. આ ગામમાં એક ભોળો ખેડૂત રહેતો હતો. ગામમાં આવવા જવાનો જે રસ્તો હતો એની બાજુમાં જે ખેડૂતનું ખેતર હતું. ખેતરમાં એક મોટો પીપળો હતો અને પીપળાના સાઈડે ખેડૂતનો કૂવો. પેલાના સમયમાં તો ઘોડાગાડી નહોતા, એટલે બધા લોકો ચાલીને જતા આવતા. રસ્તાની બાજુમાં ખેડૂતની વાડી હતી અને એની પાસે જ ખેડૂતે માટીના 4 મોટા ગોળા પાણી ભરીને મૂક્યા હતા. થોડા ખાટલા પણ મૂક્યા હતા, જેથી આવતા જતા મુસાફરો પાણી પીને થોડોક આરામ કરી શકે. દિવસો વીતતા ગયા. રોજ મુસાફરો નીકળે. એમાં એવું બન્યું કે 2 મુસાફરો રોજ બપોરના સમયે નીકળે અને ખેડૂતની વાડીએ પાણી પીએ અને આરામ કરે. પણ એ યુવાન ખેડૂતે એ 2 મુસાફરોને ક્યારેય પાછા ફરતા નહોતા જોયા. બપોરના સમયે ખેડૂતના ઘરેથી ભાથું આવે છે અને એ જ વખતે 2 મુસાફરો પણ પાણી પીને આરામ કરવા આવે છે. ઘણા સમયથી આમ જ ચાલતું હતું. એટલે પેલા યુવાન ખેડૂતને મુસાફરો સાથે સારી એવી દોસ્તી થઈ ગઈ. ખેડૂતના ઘરેથી રોટલા, ડુંગળી અને દહીંનું ભાથું આવે એટલે 3 જણા સાથે બેસીને જમતા. ખેડૂતને પૂછવાનું મન તો બહુ થાય કે તમને હું રોજ જતા જોઉં છું, પણ પાછા ફરતા કેમ નથી જોતો? ત્યારે જૂનો રિવાજ હતો કે કોઈને પાણી પાયા પછી એની ઓળખાણ ન પૂછાય. એક દિવસ 3 જણા બેઠા હતા. ત્યારે યુવાન ખેડૂતે પૂછ્યું, તમે ખોટું ના લગાડતા, પણ હું તમને રોજ જતા જોઉં છું, પણ પાછા ફરતા મેં તમને ક્યારેય જોયા નથી. તમે કોણ છો અને રોજ ક્યાં જાઓ છો? પેલા 2 મુસાફર યુવાનો હૈસા. એટલે ખેડૂતે કહ્યું, તમે હસો છો કેમ? ત્યારે પેલા મુસાફરે કહ્યું, અમે અમારો પરિચય આપીએ તો તમે ડરશો તો નહીં ને? ખેડૂતે કહ્યું, એમાં શેનો ડર લાગે? આપણે તો પાકા મિત્રો છીએ, રોજ સાથે બેસીને રોટલા ખાઈએ છીએ. ત્યારે પેલા 2 યુવાનો બોલ્યા કે મિત્ર, અમે યમના દૂત છીએ. રોજ અમે કોઈકના જીવ લેવા નીકળીએ છીએ. ત્યાં તો પેલો યુવાન ખેડૂત રાજી રાજી થઈ ગયો અને બોલ્યો, હવે તો મને મારા ઉપર ગર્વ થાય છે કે યમના દૂત મારા મિત્ર છે. તો મિત્રો, તમને હું એક કામ સોંપું, એ કામ કરશો મારા માટે? બંને દૂતોએ કહ્યું, હા, અમારાથી બનશે તો અમે જરૂર કરશું. ખેડૂતે કહ્યું, તમે રોજ યમરાજાને મળતા હશો ને? તો યમરાજાને મળીને
ખાલી એટલું પૂછજો ને કે મારું મૃત્યુ ક્યારે છે? દૂતો બોલી ઉઠા, અરે મિત્ર, અમે તારું ખાધું છે અને તારું પાણી પીધું છે, અમે તારું મોત કેવી રીતે પૂછી શકીએ? મિત્રતાની કસમ આપીને ખેડૂત યુવાને દૂતોને પોતાના મોત વિશે જાણવા માટે મનાવી લે છે. દૂતો યમરાજાને પૂછે છે ત્યારે યમરાજા કહે છે કે ખેડૂત યુવાન પરણીને પેલી રાત્રે જ્યારે એની પત્નીને મળવા જતો હશે ત્યારે સાપના ડંખ મારવાથી એનું મોત થશે. ત્યાં તો પેલો દૂત રડવા માંડે છે. ત્યારે બીજો દૂત કહે છે, એ તારો પણ મિત્ર છે અને મારો પણ મિત્ર છે, તો પછી તું આટલો કેમ રડે છે? આ ચોપડામાં જો, આ વખતે સાપ બનવાનો મારો વારો છે. જે મિત્રનું પાણી પીધું છે અને રોટલા ખાધા, એ મિત્રને હું કેમ કરીને ડંખ મારીશ? ગામમાં પેલો યુવાન ખેડૂત જમવાનું મંગાવીને રાખે છે કે આજે તો ત્રણેય મિત્રો ભેગા જમશું. બે દૂતો પણ ક્યાં આવીને ઉભા રહે છે. એટલે ખેડૂતે કહ્યું, તમે જરાય ચિંતા કરશો નહીં, જે હોય એ મને સાચે સાચું કહી દો. ત્યારે બંને દૂતોએ યમરાજાએ કહેલી વાત એને જણાવી દીધી. ખેડૂત યુવાન કહે છે, મૃત્યુ તો નક્કી જ છે, આજ નહીં તો કાલ. પણ આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે હું લગ્ન જ નહીં કરું. આ આવતા જતા મુસાફરોની સેવા કરીને જીવન વિતાવીશ. એકનો એક દીકરો એટલે એની માને કહી દીધું, તું મારા લગ્નની વાત ના કરતી, મારે લગ્ન નથી કરવા. ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા. એકના એક લાડકોએ દીકરાના લગ્ન કરવાની માને બહુ ઈચ્છા થઈ. બીજા યુવાનોના લગ્ન ગીતો ગવાતા હોય ત્યારે પોતાના દીકરાના લગ્ન ગીતો સાંભળવાના એને અરમાન જાગ્યા. એક દિવસ રાત્રે માં અને દીકરો બેઠા હતા. ત્યારે માએ પૂછ્યું કે દીકરા, તું લગ્નની ના કેમ પાડે છે? બાર લોકો કેવી વાતો કરે છે, મારે બધાના મેણા સાંભળવા પડે છે. કહે છે કે દીકરો પુરુષમાં નહીં હોય, નહીં તો લગ્ન કરવાની ના શું કામ પાડે? જો આજ પછી તે લગ્નની ના પાડી તો તને તારી આ માના સોગંદ છે. તરત દીકરાએ પોતાની આંખ બંધ કરી દીધી. ત્યાં એક ત્રાજવું આવ્યું. એક પલ્લામાં માનો પ્રેમ મૂક્યો અને એક પલ્લામાં મોતને મૂક્યું. પણ માના પ્રેમ વાળું પલ્લું ભારે થઈ ગયું.
એટલે દીકરાએ માને કહ્યું કે આ તો માં, હવે તું ગોત. તારા આંગણાને જેવી વહુ શોભે એવી વહુ તું શોધ. હું પરણવાની ના નહીં પાડું. ખુશ થયેલી માએ તો તરત જ સારા કુટુંબની છોકરી શોધી કાઢી. એકના એક લાડકવાયા દીકરા માટે અપ્સરા જેવી વહુ ગોઈતી. બધું નક્કી કરીને તરત જ લગ્ન લેવાના ઓરતા પૂરા કરવા માંડી. માએ તો આખા ગામને જાનમાં તેડાવ્યું. ધામધૂમથી વાજતે ગાજતે દીકરાને પરણાવીને જાન ઘરે આવે છે. યુવાન દીકરાને ખબર છે કે જ્યાં સુધી બહાર બેઠો છું ત્યાં સુધી જીવતો છું. દીકરો તો બહાર મહેફિલમાં બેઠો છે અને બધા દોસ્તોને બોલાવીને સાથે જમાડે છે. અડધી રાત થવા આવી તો પણ ઓરડે જવાનું મન નથી થતું, કારણ કે રસ્તામાં મોત રાહ જોઈને બેઠું છે. ત્યાં બધા દોસ્તોએ કહ્યું, જા મિત્ર, ઓરડે જા, હવે તારી વહુ રાહ જોઈને બેઠી હશે. દીકરાએ બે હાથ જોડીને બધાને કહ્યું, તો લ્યો હવે મારા છેલ્લા રામ રામ. બધા મજાક સમજીને હસી પડ્યા કે હવે એના લગ્ન થઈ ગયા છે એટલે મસ્કરી કરી રહ્યો છે. ટક ટક કરતી મોજડીનો અવાજ આવતા ઓરડાની અંદર બેઠેલી પત્ની ખાટલા ઉપરથી ઊભી થઈને કાન માંડે છે. ખેડૂત યુવાનની સામે બીજા બે માણસો ઊભા છે. એ કહે છે કે આવી ગયો મિત્ર. યુવાન બોલ્યો, હા આવી ગયો. બીજા દૂતે કહ્યું, ચાલ બેસને થોડી વાર મિત્ર. યુવાન બોલે છે, ના દોસ્ત, તમે તમારું કામ પૂરું કરો. ઓરડાની અંદરથી પત્ની આ બધું કાન માંડીને સાંભળી રહી છે. ત્યાં એક દૂત બોલી ઉઠ્યો કે મિત્ર, હમણાં હું તને ડંખ મારું તો તું અડધી કલાક તરફડે અને પછી તારું મોત થાય. તો તું અડધો કલાક બેસને વાતો કરીએ. મારે તને તરફડાવવો નથી. અડધા કલાક પછી હું તને એવો ડંખ મારીશ કે એક જ ડંખમાં તારું મોત થઈ જાય. મેં તારું ખાધું છે મિત્ર. મારે તને જરા પણ તકલીફ નથી આપવી. જે ઘરની અંદર આ વાત ચાલી રહી છે એ જ ઘરની દિવાલની પેલી બાજુ એક ઝૂંપડીમાં એક ગરીબ બાઈ દીકરાને જન્મ આપે છે. એના ઘરે ખાવા માટે એક મુઠ્ઠી બાજરોય નથી. દીકરાને જન્મ આપ્યા પછી
બાઈના પેટમાં દુખાવો થાય છે અને એ રાડો નાખી રહી છે. મને કંઈક ખાવાનું આપો, મારા પેટમાં દુખે છે, મને કંઈક ખાવાનું આપો, નહીં તો હું હમણાં જ મરી જઈશ. મેળીએ બેઠેલી પત્ની આ બધું સાંભળી જાય છે. એક બાજુ મારો ધણી જવાનો છે અને પેલી બાઈ માટે મેં આ થાળી સજાવીને રાખી છે. એ તો હવે આવવાના નથી, પણ કોઈનું તો ભલું થશે. આમ વિચારીને ખેડૂત યુવાનની પત્નીએ પાછલી બારીએથી પેલી બાઈના ધણીને બૂમ પાડી કે અહીંયા આવો. યુવાનની પત્નીએ પોતાના પાનેતરના છેડાના 2 કટકા કર્યા, કારણ કે હવે એને પાનેતર તો ઓઢવાનું નહોતું. એ પાનેતરના છેડે બધી મીઠાઈ બાંધીને બારીમાંથી નીચે મૂકી દીધું. પેલી બાઈએ ધરાઈને મીઠાઈ ખાધી અને પાણી પીધું, એટલે એને શાંતિ થઈ. એ બાઈએ ઉપર જોઈને કહ્યું, હે પ્રભુ, અડધી રાત્રે પણ જે સ્ત્રીએ મીઠાઈ આપીને મારી ભૂખ મટાડી છે એ સ્ત્રીના ચૂડી અને ચાંદલાને તું સલામત રાખજે. અડધો કલાક વીતી ગયો એટલે યમનો જે દૂત હતો એ કાળોતરો સાપ બને છે. ખેડૂત યુવાનના પગ ઉપર ડંખ મારે છે, પણ ઝેર જડતું નથી. ત્યાં જ બીજો દૂત બોલ્યો, જે સમયે ડંખ મારવાનો હતો એ સમયે ડંખ ના માર્યો એટલે આનો જીવ જતો નથી. હવે યમરાજ તને અને મને સજા આપશે. બંને દૂતો યમ દ્વારે આવીને ઉભા રહ્યા અને યમરાજને બધું કહ્યું. ત્યારે યમરાજ હસીને કહે છે, એ યુવાનને હવે ઝેર નહીં ચડે. પુણ્યના પ્રતાપે એના ખાતામાં હવે 100 વર્ષ જમા થઈ ગયા છે. બંને યમદૂતો ધરતી લોક ઉપર આવે છે અને પેલા યુવાનને ભેટી પડે છે કે મિત્ર, હવે તારું આયુષ્ય 100 વર્ષનું થઈ ગયું છે. યુવાન બોલ્યો, પણ કેવી રીતે? દૂતોએ કહ્યું, તારા ઘરમાંથી કોઈએ દાન કર્યું છે, એ દાનના પુણ્યથી તારું આયુષ્ય વધી ગયું છે. પણ મારા ઘરમાં કોણ દાન કરે? ત્યાં તો યુવાનની પત્ની ઓરડાનું બારણું ખોલીને બહાર આવે છે. તમારા માટે જે મીઠાઈ મેં થાળીમાં સજાવીને રાખી હતી એ મીઠાઈ મેં ગરીબબાઈને આપી દીધી. એના પેટની આગ ઠેરી એના આશીર્વાદથી તમારું આયુષ્ય વધી ગયું છે.
પછી બંને યમદૂતો અદૃશ્ય થઈ જાય છે અને પતિ પત્ની ખુશીથી પોતાનું જીવન પસાર કરે છે.